जय श्री कृष्ण। राधे राधे। मित्रों, ત્રીજા શ્લોકમાં 9મા અધ્યાયના ત્રીજા શ્લોકમાં પ્રથમ બે શ્લોકની અંદર ભગવાને ધર્મ વિશેની વાત કરી અને બીજા શ્લોકમાં 8 વિશેષણો સાથે અને ત્રીજા શ્લોકમાં ભગવાને કીધું કે જે અશ્રદ્ધાનાઃ પુરુષાઃ ધર્મસ્ય અસ્ય પરંતપમ મામ અપ્રાપ્યમ, જે લોકો અશ્રદ્ધામાં આ ધર્મની બાબતમાં અશ્રદ્ધામાં છે અને જે મને પ્રાપ્ત નથી કરી શકતા, નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની, એવા લોકો આ મૃત્યુરૂપી જે સંસાર છે એમના રસ્તે જાય છે અથવા તો એ જન્મ મરણના ચક્રમાં ભટકતા રહે છે. ત્યાં ભગવાને અશ્રદ્ધાવાન વ્યક્તિઓની વાત કરી. હવે ભગવાન અહીં ચોથા અને પાંચમા શ્લોકમાં ભગવાન પોતાની જે એનું સ્વરૂપ છે અને એ સ્વરૂપ કેવી રીતથી ક્યાં બે વિધિ અને બે નિષેધમાં વર્ણન કરે છે. બને ત્યાં સુધી ચોથો પાંચમો શ્લોક સાથે જ હોય છે, એમની સમજણ પણ આપણે અહીંયા થોડીક સમજણતા વ્યવસ્થા માટે થઈને બે અલગ સમજાવીશું. એમાં ભગવાન ચોથા શ્લોકમાં વાત કરે છે કે મયા તતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચ અહમ તેષુ અવસ્થિતઃ. ઇદમ સર્વમ જગત, ઇદમ એટલે આ, સર્વમ એટલે આખું, જગત એટલે જગત. ઇદમ સર્વમ જગત, આ આખું જગત મયા અવ્યક્ત મૂર્તિના, મારા નિરાકાર પરમાત્માથી, તતમ એટલે પરિપૂર્ણ છે, મયા અવ્યક્ત મૂર્તિના, મારા નિરાકાર મૂર્તિથી, નિરાકાર પરમાત્માથી, તતમ એટલે પરિપૂર્ણ છે. કોણ પરિપૂર્ણ છે? તો કે ઇદમ સર્વમ જગત, આ આખું જગત, ચરાચર સૃષ્ટિની વાત કરે છે ભગવાન. સ્થાવર અને જંગમ બધી જ સૃષ્ટિ છે એ ભગવાનનું જે આ અવ્યક્ત સ્વરૂપ છે, અવ્યક્ત મૂર્તિ છે, એમનાથી એ તતમ એટલે કે પરિપૂર્ણ છે. પછી બીજી પંક્તિમાં ભગવાન કહે છે કે મત્સ્થાની સર્વભૂતાની, સર્વભૂતાની એટલે બધા પ્રાણીઓ, સંપૂર્ણ પ્રાણીઓ, મત્સ્થાની મારામાં સ્થિત છે, મારામાં રહેલા છે, બધા જ પ્રાણીઓ મારામાં સ્થિત છે. ન ચ અહમ તેષુ અવસ્થિતઃ, પરંતુ અહમ એટલે હું અને હું તેષુ એટલે તેમનામાં ન અવસ્થિત, સ્થિત નથી, પરંતુ હું તેમનામાં સ્થિત નથી. તે બધા મારામાં સ્થિત છે પણ હું તેમનામાં સ્થિત નથી. આમની પહેલા પણ ભગવાને ચોખવટ કરી હતી પરા અપરા પ્રકૃતિ વિશે, એ મારામાંથી બનેલી છે, હું એમનામાં નથી. એમની પહેલા પણ કીધું હતું ભગવાને, 2-3 વખત ભગવાને અહીંયા પણ એ જ વાતની ચોખવટ કરી કે આ સમગ્ર જગત છે એ મારામાં સ્થિત છે પણ હું તેનામાં નથી. એમ મયા તતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. હવે ભગવાન શું, અહીં ભગવાનના સ્વરૂપની કેવી વાત થઈ છે, જે મન અવ્યક્ત મૂર્તિના એવો શબ્દ આવ્યો કે નિરાકાર પરમાત્માથી. હવે જે મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, આ મન બુદ્ધિ છે, બાકીની જે ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો, ખાસ કરીને 5 જ્ઞાનેન્દ્રિયો છે, એમનાથી જે જ્ઞાન થાય છે કે આ ભગવાન છે, આ ઈશ્વર છે, આ પરમ તત્વ છે, એમનાથી જે જ્ઞાન થાય છે ને એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે. શું કામ? કેમ કે આપણે એને જોઈ શક્યા. જેને તમે જોઈ શકો, જે તમારી સામે વ્યક્ત થાય છે એને તમે જોઈ શકો છો, એ પછી તમે મનથી જોઈ શક્યા, આંખો બંધ કરી અને ભગવાનનું સાવલું રૂપ તમને દેખાણું, પછી એ મનથી જોયું કે પછી તમે નજર જોયું, કોઈ પણ રીતે, ટૂંકમાં શરીરથી, મનથી, ઇન્દ્રિયોથી કે પછી બુદ્ધિથી તમે જેમના દર્શન કર્યા છો, તમે જેમને જોઈ શક્યા છો, એ ભગવાનનું કેવું રૂપ છે? તો કે એ વ્યક્ત રૂપ છે.
અને જે મન બુદ્ધિ કે પછી કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય જ નથી, મન બુદ્ધિ કે ઇન્દ્રિયોથી તમે જેમનું દર્શન ન કરી શકો, તમે તેમને ન જોઈ શકો, તમે એમનું સાક્ષાત્કાર ન કરી શકો, એ ભગવાનનું અવ્યક્ત રૂપ છે, અવ્યક્ત મૂર્તિના. ભગવાને એવું કીધું, ઈદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના તતમ. તતમ એટલે પરિપૂર્ણ છે. મારી એક જે એવી મૂર્તિ છે જે કેવી છે તો કે અવ્યક્ત છે. અને અવ્યક્ત એટલે શું તો કે તું એને તારા મનથી, તારી બુદ્ધિથી કે તારી કોઈ પણ ઇન્દ્રિયોથી નહીં જોઈ શકે. અને એ મારું જે રૂપ છે એમનાથી આ આખું જગત કેવું છે તો કે ભરેલું છે, પરિપૂર્ણ છે. એટલે માની લ્યો કે હું અહીંયા ટેબલ જોઉં છું તો એ ટેબલની અંદર પણ ભગવાન કેવો છે, ફૂલ ભરેલો છે, લોટોપ રીતે બેઠેલો છે એમાં. પણ તો મને કા નથી દેખાતો તો કે ત્યાં ભગવાનનું કેવું રૂપ છે, અવ્યક્ત રૂપ છે. અને અવ્યક્ત રૂપને હું શેનાથી ન જોઈ શકું, મારા મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી ન જોઈ શકું. એટલે ભગવાન સ્પષ્ટ વાત કરે છે અર્જુનને કે મયા તતમ ઇદમ સર્વમ જગમ, ઇદમ સર્વમ જગત, આ આખું જગત મયા અવ્યક્ત મૂર્તિના તતમ, મારે આ અવ્યક્ત પરમાત્મા, અવ્યક્ત મૂર્તિથી તતમ એટલે પરિપૂર્ણ છે. દરેક જગ્યાએ એમના માટેના જો મારા કર્મો શ્રેષ્ઠતા લાવશે, મારા જીવનની શૈલી એ પ્રમાણેની બનશે, તો પછી મને રણછોડ દેખાશે, છોડમાં બેઠેલો મને રણછોડ દેખાશે. એક ગરમ કરેલા થંભની અંદર પણ મને મારો પરમાત્મા દેખાઈ આવશે જો મારું એવું જીવન થશે ને તો. એટલે આ જે બાહ્ય ચર્મચક્ષુથી એમના દર્શન ન થાય, એમનાથી જે દર્શન થાય છે ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે. અહીં ભગવાને જો મયા શબ્દ વાપર્યું છે ને તો મયા શબ્દથી શું ભગવાને સિદ્ધ કર્યું છે, મયા એટલે મારાથી, મારા. ત્યાં ભગવાને પોતાના સાકાર સ્વરૂપની વાત કરી છે કે મારો એક આવો આકાર છે જેને આપણે પૂજીએ છીએ. આપણા સમાજમાં વધારે પડતું બને ત્યાં સુધી સાકાર સ્વરૂપનું પૂજન થાય છે. અને અવ્યક્ત મૂર્તિના છે ને ત્યાં ભગવાને પોતાનો નિરાકાર રૂપની વાત કરી છે. એટલે ભગવાને અહીંયા બંને રૂપનું ખરેખર તો વર્ણન કર્યું છે કે વ્યક્ત અને અવ્યક્ત, એટલે કે સાકાર પણ છે અને નિરાકાર પણ છે. હવે ખરેખર તો જોઈએ ને મિત્રો, તો સાકાર કયો કે નિરાકાર કયો, સગુણ કયો કે નિર્ગુણ કયો, બંને એક જ છે અને એ પરમપિતા પરમાત્મા છે. આ તો માત્ર સંપ્રદાયોના ભેદ છે કે આ સંપ્રદાય છે સાકાર સ્વરૂપને માને છે, એક સંપ્રદાય છે એ નિરાકાર સ્વરૂપને માને છે, એક નિર્ગુણને માને છે, એક સગુણને માને છે, એક વ્યક્તને માને છે, એક અવ્યક્તને માને છે. આમ ખાલી સંપ્રદાયોના ભેદ છે. અંતે તો છેલ્લે તો બધું એક જ થઈ જવાનું છે અને માત્ર નામ જ એમના જુદા જુદા છે. બીજું, ગીતાજીમાં જેટલી જગ્યાએ સત અને અસતનું વર્ણન આવ્યું, શરીર અને શરીરીનું વર્ણન આવ્યું, આ વર્ણનમાં ખરેખર તો જીવના વાસ્તવિક સ્વરૂપનું જ વર્ણન થયું છે. સત અસત હોય કે પછી શરીર શરીરી હોય, એમાં જીવના વાસ્તવિક સ્વરૂપનું જ વર્ણન છે. બીજા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાને ત્યાં શરીરીનું વર્ણન કરતા એમ કીધું હતું કે એન સર્વમ ઇદમ તતમ, જેનાથી ઈદમ સર્વમ, આ બધું તતમ એટલે પરિપૂર્ણ છે, વ્યાપ્ત છે. બીજું આપણે એ જાણીએ છીએ કે આ પુરુષ છે, શરીરી છે, કોણ છે તો કે પરમાત્માનો અંશ છે. પરમાત્મા પોતે સ્વમુખે કહે છે મમેવાંશો જીવલોકે, પરમાત્માનો અંશ છે. જો એ પરમાત્માનો અંશ છે તો અંશીની જેમ એ સર્વવ્યાપક પણ હશે, કેમ કે અંશી છે, પરમાત્મા છે, સર્વવ્યાપક છે, તો પછી એમનો જ અંશ છે તો એ પણ એવો હોવાનો. એમ અહીં ભગવાને શું કીધું તો કે મયા જગત અવ્યક્ત મૂર્તિના, અને પછી શું કીધું તો કે તત્ત ઈદમ સર્વમ, ઈદમ સર્વમ, આ બધું જગત છે તતમ એટલે પરિપૂર્ણ, મયા તતમ, મારાથી પરિપૂર્ણ છે. શું કામે તો કે અંશી એવો પરમાત્મા બધી જ જગ્યાએ સર્વત્ર વ્યાપક છે, તો એમનો અંશ છે એ પણ સર્વત્ર વ્યાપ્ત છે. પછી બીજી લીટીમાં ભગવાન વાત કરે છે કે મત સ્થાની સર્વભૂતાની, સર્વભૂતાની એટલે બધા પ્રાણીઓ, મત સ્થાની એટલે મારામાં સ્થિત છે.
જે કંઈ પરા ને અપરા પ્રકૃતિની ભગવાને 8મા અધ્યાયમાં વાત કરી હતી એ સમગ્ર મારામાં સ્થિત થયેલું છે. એ જે મારી અષ્ટધા પ્રકૃતિ છે મારી અંદરથી જ સ્થિત થયેલ છે. તેઓની ઉત્પત્તિ હોય, તેમની સ્થિતિ હોય, તેમનો પ્રલય હોય, તેમની ઉત્પત્તિ પણ મારામાંથી છે, એમની સત્તા પણ મારાથી છે, એમનું ટકવું પણ મારાથી છે અને એમનો પ્રલય પણ મારી અંદર જ સમાયેલો છે. એટલે એમની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ ત્રણેય મારી અંદર છે. પણ ભગવાને અહીં એક વાતની એ ચોખવટ કરી કે ન ચ અહમ તેષુ અવસ્થિતમ, અને હું તેમનામાં અવસ્થિત નથી. હવે ભગવાને પહેલા બે વાતો કરી. એક તો પહેલી વાત શું કરી તો કે સમગ્ર જગત છે એ મારાથી પરિપૂર્ણ છે, એટલે કે હું એમાં વ્યાપ્ત છું, એમાં રહેલો છું. હવે શું કરે છે? હવે ભગવાન એનો વિરોધ કરે છે. પ્રથમ વાત ભગવાને એ કરી કે હું સઘળા જગતમાં સ્થિત છું. ઈદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મયા તતમ, સ્થિત છું. હું એમનાથી પરિપૂર્ણ છું એટલે સ્થિત છું. તો કે હું સઘળા જગતમાં સ્થિત છું. અને હવે ભગવાન શું કહે છે કે આ બધા પ્રાણીઓ મારી અંદર છે. હવે ભગવાને પહેલા એમ કીધું કે હું બધાની અંદર સ્થિત છું, અને અહીંયા શું કે ન ચ અહમ તેષુ અવસ્થિતમ, પરંતુ હું તેમની અંદર સ્થિત નથી. જો પહેલા ભગવાને એવું કીધું કે જગતમાં હું સ્થિત છું, હું સઘળા જગતમાં સ્થિત છું. ઈદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મયા તતમ, એમની અંદર હું પરિપૂર્ણ છું ખરો, પણ એમ મારી ન ચ અહમ તેષુ, પણ હું તેમની અંદર રહેલો નથી, પરિપૂર્ણ છું, ભરેલો છું. તમે કોઈ એક ઘડો જોવો છો તો એમની અંદર તમે જોશો તો ઘડો તમને ખાલી દેખાશે, પણ ઘડાની અંદર હવા નથી એવું કેમ કહી શકવું? એ તમે જોશો તો તમે આ તો ઘડો તો હાવ ખાલી છે, પણ એ ઘડો આખો કોનાથી ભરેલો છે? હવાથી ભરેલો છે, વાયુથી ભરેલો છે. એમાં સમગ્ર જગતની બાબતમાં ભગવાન એમ કહે છે કે હું પરિપૂર્ણ છું, પણ હું એમાં સ્થિત નથી, રહેલો નથી. હવે આવું ભગવાન શું કામ કહે છે? તો કે ખરેખર આપણી ચોખવટ માટે ભગવાન વાત કરે છે. ભગવાન અહીં એક વિરોધ કરે, પેલા વિધિ વાક્યથી રજૂઆત કરી કે હું એમાં સ્થિત છું, અને હવે નિષેધ વાક્ય ભગવાન કહે છે કે હું એમાં નથી. શું કામ નથી? હવે માની લ્યો કે ભગવાન એમાં સ્થિત હોય તો શું થાય? તો ભગવાનમાં જેમ પેલા સંસારમાં પરિવર્તન આવશે તો ભગવાનમાં પણ પરિવર્તન આવવાનું. સંસાર નાશ પામશે તો ભગવાન પણ નાશ પામવાનો છે. સંસાર જન્મો છે તો ભગવાન પણ જન્મેલા હોવા જોઈએ, અને જન્મ છે તો એનું મૃત્યુ થવાનું, તો ભગવાન પણ મૃત્યુ પામશે. આ તો એક સામાન્ય લક્ષણ ભગવાનનું થઈ જશે, અને જે ભગવાનને લાગુ નથી પડતું, કોઈ પણ રીતે નથી લાગુ પડતું, કેમ કે ભગવાન તો નિર્લિપ્ત છે, અવિનાશી છે, અજન્મા છે. તો પછી એમને આ સંસારના સિદ્ધાંતો, સંસારના નિયમો ક્યાંથી લાગુ પડવાના? એટલા માટે ભગવાન કહે છે કે હું સમગ્ર સંસારમાં પરિપૂર્ણ છું, પણ હું એમાં સ્થિત નથી. હું તો નિર્વિકાર રૂપે મારી પોતાની જાતની અંદર જ હું સમાયેલો છું, સ્થિત છું. હું બીજાની અંદર સ્થિત નથી, અને એ પણ નિર્વિકાર રૂપે. મને કોઈ પણ પ્રકારનો વિકાર નથી લાગતો. આમ સરસ મજાની ભગવાને વાત કરી ચોથા શ્લોકમાં, અને એ જ રીતે પાંચમા શ્લોકમાં પાછા બીજા પદનો વિરોધ રજૂ કરે છે. અહીં ભગવાન કહે છે કે મયા તમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચ અહમ તેષુ અવસ્થિત. પૂર્ણ કરી. જય